Hello guys, welcome to day 2 in Kerala. Check out this view. કેટલું સુંદર છે જોવો તમે. અને આગળ આપણે આજે ડે 2 બતાવું તમને અમે શું શું કરવા. અમે મુન્નારમાં છે હજુ સેકન્ડ ડે. ગાઈઝ હમણાં અમે છે ને ટી ગાર્ડનમાં આવેલા છે, તમને વ્યૂ બતાવું. આ જો કેટલું સુંદર છે ટી ગાર્ડનનો વ્યૂ છે ગાઈઝ. આ જો આ બધી ચાય છે. આ જોઈ લો ફોટોશૂટ કરવાનું છે તો બધા ગાઈઝ વ્યૂ જો ખાલી વાવ. ઇન્સ્ટામાં તો તમે ફોટા જોયા જ હશે. તો આ ફોટોશૂટ અમે મુન્નારમાં ટી ગાર્ડનના રસ્તા પર કરાવેલો હતો. તમે જશો ને તો ત્યાં બહુ બધી જગ્યા પર તમને આ ફોટોશૂટવાળા મળી જશે અને આ લોકો બહુ જ મસ્ત ફોટો ક્લિક કરે. ખાલી જોઈને અને થોડું બાર્ગેનિંગ કરીને અમારા પર આ લોકોએ 50 રૂપીસ ચાર્જ કરેલા હતા એક ફોટોઝના. અને ભાઈ બહુ જ મસ્ત ફોટા છે, તમે જોયા જ છે. અને આ ટી ગાર્ડનમાં જવાનું અલાઉડ નહીં હતો અમે ગયેલા ત્યારે, સો અમે બહારથી જ ફોટોશૂટ કરાવેલો હતો. એક સ્કાર્ફે ખાલી આખું લુક ચેન્જ કરી નાખ્યું. ક્યુટ લાગતો હતો કે તમે કમેન્ટ કરજો. પોઝ બી આ લોકો જ બતાવ્યો ગાઈસ, ખબર તમને? જગ્યા જો કેટલી મસ્ત છે ભાઈ, બહુ જ સુંદર. અરે ચા આ કેવી રીતે બને ને તેની ફેક્ટરી છે અહીંયા, તે બતાવું તમને. તો ગાઈસ હવે આપણે છે ને ટી કેવી રીતે બને ને તે જોવાના છે, તમને બી બતાવું. આપણે આવેલા છે ટી મ્યુઝિયમમાં. એના જગ્યા બહુ જ મસ્ત છે. જગ્યા તો કેટલી મસ્ત છે. આ મ્યુઝિયમ છે જ્યાં તમને બધા અલગ અલગ એન્ટિક્સ જોવા મળશે. આમાં રેડિયો, ટાઈપરાઇટર, કેલ્ક્યુલેટર બહુ બધું મૂકેલું હતું. આ બધા એન્ટિક્સ છે. અને આ છે ટેલિફોન એક્સચેન્જ. 100 લેન્ડનું હતું, ખબર તમને? આ કેટલું મોટું છે જુઓ તમે. અને અહીંયા 3 વાસ હતા, એટલા મોટા હતા ગાઈઝ. આ જોને કેટલા સુંદર છે આ બધા. ચેક કરો, એકદમ રિયલ લાગે ગાઈઝ. એની આંખ જો, આ બી. આ તો મને એકદમ જોતું છે. આ જોવાની આંખ. હવે આપણે ટી ફેક્ટરીમાં જવાના છે. આ બધું એન્ટિક પીસ હતા. ચલો. આ અંકલ અહીંયા સમજાવતા હતા કે લીવ્સને કઈ રીતે ડ્રાય કરવામાં આવે અને ડ્રાય કરીને ટી કઈ રીતે બને. તો આ ડેમો હતો જેમાં આ મશીનમાંથી લીવ્સ ચા બનીને પ્રોસેસ થઈને બહાર આવે. ગાઈઝ ઇફ તમને મારે જેમ ચા નહીં ગમે તો આ સ્મેલ એટલી સ્ટ્રોંગ છે ને કે તમારા નાકથી લેવા હોય નહીં, તમારા મોઢાથી શ્વાસ લેવો પડે, એટલી સ્ટ્રોંગ સ્મેલ છે આ. ચાલો અહીંયાથી બીજે જાય હવે. ગાઈઝ અહીંયા ચાય, કોફી આ બધું એ લોકોનું જ છે મેન્યુફેક્ચરિંગ, એ લોકો જ બનાવે છે. એક આલી એક માછા બીજું ના ચાલો. તમને બી મારે જેમ ક્રોકરી ગમે ને તો આ જો કેટલું મસ્ત છે આ યાર. આ બધી ચમચી ને એવું. વી બાય ધીસ. ભાઈ સીટિંગ અરેન્જમેન્ટ બહુ મસ્ત બનાવેલું છે આ લોકોએ. આ જો ગાઈઝ કેટલું મસ્ત બનાવેલું છે આ લોકોએ લાકડાથી, એકદમ સ્મૂથ. ગાઈઝ આ વ્યૂ જોવું ખાલી, કેટલું સુંદર છે. બધા આખોમાં ચાય ચાય ચાય. હમણાં ચોમાસું ચાલતું હોય ને તેવું લાગતું છે અહીંયા. એકદમ બિલકુલ બી સમર સિઝન નથી લાગતું. બ્રિજ બહુ ખતરનાક છે યાર, બીક લાગે મને તો. મટ્ટપુટ્ટી ડેમ પર આવેલા છે. અહીંયા છે ને માર્કેટ છે. ડેમ પહેલા તમે એક્સપ્લોર કરી શકો. આ જોઈ લો, બધી દુકાન છે, બહુ બધું મળે. હવે તમને અમે જે પ્લેસ પર આવેલા છે ને મટ્ટપુટ્ટી ડેમ તે બતાવવા દો. ડેમ જોવો કેટલો બ્યુટીફુલ છે ભાઈ. અમે આ બે વસ્તુ લીધું ગાઈસ, પાઇનેપલ ને કેરી. આ બહુ મસ્ત લાગતું છે. ડેમ વિઝિટ કરીને પછી અમે આ બોટાનિકલ ગાર્ડન વિઝિટ કરવા ગયેલા હતા. મુન્નારમાં છે અને ભાઈ આના ફ્લાવર્સ એટલા બ્યુટીફુલ છે અને અનરિયલ છે. હેર ક્લિપ આવે ને, ખબર છોકરીઓને ખબર હશે, તેવું જ એકદમ સુંદર છે. આ ફ્લાવર જોવો ગાઈસ, કેટલું મોટું, કેટલું મસ્ત છે. આ બધા અનરિયલ જેવા લાગે. ગાઈસ આ ફિશ મસાજ લેતો છે. આજે મને તો કઈ થાય આવું જોઈને. એમ તો આઉટફિટ જોઈ લીધેલ છે, પણ જોઈ લો એકવાર. આ ફ્લાવર જો ગાઈસ, આ બહુ ક્યુટ છે. આ વાળો એકદમ મસ્ત. આ લોટસ જેવું દેખાય. આ કેટલું મસ્ત છે, પણ બધા જ મસ્ત છે. ચાલો આગળ. આ ફૂલ કેટલા મસ્ત છે જો ગાઈસ. આ જે ગાર્ડન છે ને કેરલામાં, તે આઈ થિંક તમને કોઈ નહીં બતાવ્યું હશે વિડીયોમાં, પણ મેં બતાવવાનું છે. આ જો ખાલી. ઇફ તમે મુન્નાર આવતા છે ને તો આ ગાર્ડન વિઝિટ કરજો. બહુ જ મસ્ત છે એકદમ. જેને ફ્લાવર ગમતા હોય ને ભાઈ, તમે અહીંથી બાય બી કરી શકો, ખબર તમને? એન્ડ બહુ જ મસ્ત છે આ ગાર્ડન. હા જો આખું તમે એક્સપ્લોર કરી શકો.
હવે આપણે બીજી જ એક્ટિવિટી કરવાના છે, બતાવું તમને. ચાલો ગાઈઝ, આ એટલું મોટું છે ને, અહીંયા 40+ એક્ટિવિટીઝ છે. આ જો આવી રીતે તમને પહેલા કોઈ નથી બતાવવાનું, સો કીપ વોચિંગ ધીસ. ચલો હવે પાછા આપણે ઝીપલાઇન કરવાના છે. આ ઝીપલાઇન ફર્સ્ટ નથી, આના પહેલાં અમે એક ઝીપલાઇન કરેલી હતી જે રિવરના ઉપર હતી. 1.5 મિનિટની હતી અને ભાઈ લોંગેસ્ટ અને હાઈએસ્ટ ઝીપલાઇન છે, બટ એ વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો. ત્યાંની પ્રાઇસ 800 પર પર્સન હતી અને આઈ થિંક ગોપ્રોને એવું તમે લેવો તો એના 300 એવું કંઈ હતું, બટ એ વિડીયો ડિલીટ થઈ ગયો, so મેં તમને બતાવી શકું. ત્યાર પછી મારે કરવી હતી રોલર કોસ્ટર ઝીપલાઇન. ભાઈ મેન અહીંયા ખાલી એ મુન્નારમાં જ છે, બટ ભાઈ ખબર નહીં શું થયું. અમે ગૂગલ મેપમાં જોયું ને અમારા ડ્રાઈવરને બતાવ્યું તો એ કહે કે હા ભાઈ અહીંયા જ છે, બટ જ્યારે અમે અહીંયા ગયા, અમે ટિકિટ લઈ લીધી, ત્યાર પછી ખબર પડી કે ના, એ રોલર કોસ્ટર રાઈડ આખી અલગ જ છે, અહીંયા છે જ નહીં. ડર જોવો ખાલી મારા ફેસ પર ગાઈઝ. અમારા જેમ પૈસા વેસ્ટ નહીં કરવા હોય તો થોડું રિસર્ચ કરીને જોજો. આ એક્ટિવિટીની વાત કરીએ તો આ 1000 પર પર્સન હતા અને પ્લસ GST બી હતું અહીંયા, અને 40+ રાઈડ છે અહીંયા. હવે આપણે જવાના છે ઉપર. આ જોવામાં ભાઈ બહુ સ્લો ચાલતું છે યાર. આ તો ક્યારે પહોંચી રહ્યો હું. અમે ફાઇનલી આવ્યું. આ ગાઈઝ એટલું સ્લો છે. ભાઈ ચાલો ક્યારે થયો? આ તો આવીને બંધ થઈ ગયું. પડી તો નહીં અમને મેં ગાઈઝ. આ જો ખાલી આ ઓ ભાઈ એકદમ સીધી જ હા. તમે આ વિડીયોમાં જો સ્લોમો કરેલો છે એવું લાગતું, પણ એટલી સ્લો છે ને. ત્યાંથી આવ્યો જો અમે અડધો જ પહોંચી રહ્યા ગાઈઝ. એટલું સ્લો છે આ, ખબર તમને? બહુ જ. ચેર રોપવેમાં જવાના છે. આ જો અહીંયા 2 ઝીપલાઇન હતી, એક નોર્મલ અને એક આ ચેરવાળી. ઇફ તમે ફેમિલી સાથે જાઓ છો ને તો આ વર્થ ઇટ હતું, બિકોઝ આટલી પ્રાઇસમાં આટલી બધી એક્ટિવિટી ઇફ તમે ફર્સ્ટ ટાઈમ કરો છો અને એન્જોય કરવા માંગો છો ફેમિલી સાથે તો બેસ્ટ જગ્યા છે. ઝીપલાઇન કરીને પછી અમે ગયા ક્રિકેટ રમવા. હા ભાઈ, અમેથી અડધા કહેશે કે રમતા બી નથી આવડતું, તો હા ભાઈ નથી આવડતું, શું કરું? બટ આ જો થોડું તો બેટર રમતી છું. બુલ રાઈડ મારે બહુ ટાઈમથી કરવી હતી, તો મેં જોશમાં ચડી તો કે હા ભાઈ ઇઝી જ છે, આમાં શું થશે, બટ અગાડી મારી હાલત જોવો તમે. સીધું ઊંધું ઉપર નીચે. ભાઈ આ બહુ ખતરનાક. આણે મને દિવસમાં તારા બતાવી દીધા ગાઈઝ. મેં 2 મિનિટ બી નહીં થઈ ગયા ઉપર ચડી. સ્ટોપ. અમે કોઈ તો રેસ્ટોરન્ટમાં આવેલા છે. આનો વ્યૂ ભાઈ આ ચેક કરો. આ જો અહીંયાથી નીચે જવાનું છે. ઇન્ડિયન ક્યુઝિન છે, નામ મેં ભૂલી ગઈ ભાઈ. જગ્યા બહુ જ મસ્ત છે. લાઈક મેં તમને બતાવો, આખો બહુ બેસીને ને ઉપર ત્યારે. આ જો અંડરગ્રાઉન્ડ છે પાછું. અહીંયાથી જે વ્યૂ દેખાતો હતો ને ગાઈઝ, મેં શું કહું, ધ ફૂડ વોઝ લાઈક 9 on 10, બટ ધ વ્યૂ 100 on 10. આ જો ખાલી ભાઈ. અને હમણાં વરસાદ પડવાનો છે. વરસાદ પડતો છે ગાઈઝ. અહીંયા જો અને ચીઝ લાગે.